ગાંધીનગરની પીડીઈયુ યુનિવર્સિટી ખાતે સક્ષમ 2025 થી 2026નો ભવ્ય પ્રારંભ કરાયો। ગુજરાતભરમાં ઈંધણ સંરક્ષણ માટે સક્ષમ અભિયાન મુજબ કાર્યક્રમો કરવામાં આવશે। ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ નેચર ગેસના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અન્ય ઓઇલ અને ગેસ પીએસયુએસના સહયોગથી રાષ્ટ્રવ્યાપી ઈંધણ સંરક્ષણ અભિયાન સક્ષમ 2025 થી 2026ના ઉદ્ઘાટન સમારોહનું ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તેલ અને ગેસ બચાવો, હરિત ઉર્જા અપનાવોના મંત્ર સાથે આ જનજાગૃતિ અભિયાન 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી 2026 સુધી સમગ્ર રાજ્યમાં ચાલશે। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના કૌશિકભાઈ વેકરિયા રાજ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા। કેમ્પસ ખાતેથી સત્તા રીતે અભિયાનનું ફ્લેગ ઓફ કરાવીને નાગરિકોને ઉર્જા બચત અને પર્યાવરણ સુરક્ષાની જવાબદારી નિભાવવા અપીલ કરી હતી। इंडियन ऑयल में अहमदाबाद मंडल कार्यालय में कार्यरत हूँ। यहाँ पे डिविजनल हेड की पोजीशन पे हूँ। खास करके सक्षम का कार्यक्रम क्या रहेगा और कितने लोग? जैसा कि आप सब लोग जानते हैं कि क्रूड ऑयल हम लोग बाहर के देशों से इंपोर्ट करते हैं और हम लोगों का टोटल डिपेंडेंस दूसरी कंट्रीज पर है। तो इस बात में कोई गुंजाइश नहीं है कि जितना हम तेल कम से कम देश में खपत करेंगे, अब क्योंकि रिक्वायरमेंट है कम खपत तो नहीं होगा, लेकिन हाँ जितना हम लोग वेस्टेज करते हैं कई बार अनजाने में हर सेक्टर में, चाहे गृहिणी कुकिंग कर रही है या आदमी गाड़ी चला रहा है, तो हमेशा फ्यूल का वेस्टेज थोड़ा थोड़ा होता है और एक स्कोप होता है कि उस वेस्टेज को बचाया जा सके। तो ये जो बचाने का कार्यक्रम है, ये अगर हम अपने यूजर्स जो है कस्टमर्स है उनको अगर अवेयर कर सके तो वो कंट्रीब्यूट कर सकते हैं, इसमें इससे बच सकता है। वैसे तो ये जो कस्टमर अवेयर का प्रोग्राम है हर 12 महीने, पूरे साल के 12 महीने चलता ही है, लेकिन आज का जो प्रोग्राम है सक्षम पखवाड़ा, सक्षम जैसे कि नाम ही बताता है रिलायंट, सेल्फ रिलायंट होना, तो ये जो पखवाड़ा है ये 15 दिन का एक प्रोग्राम होता है जो कि इस साल 1 से 15 फरवरी चल रहा है और इसमें हम लोग इस प्रोग्राम को बहुत से रेफर करते हैं। आज उसका इनॉग्रेशन डे है, फर्स्ट डे है, जिसमें कि सारी ऑयल कंपनीज के जो हेड्स है गुजरात के वो यहाँ पर आ रहे हैं। इंडियन ऑयल के, भारत पेट्रोलियम के, इंडियन ऑयल मार्केटिंग से भी, इंडियन ऑयल रिफाइनरी से भी, हिंदुस्तान पेट्रोलियम से भी, और अभी इसके बाद हम लोग इसको इनॉग्रेट करेंगे। ये दिखाता है कि कंपनीज कितना सेंसिटिव है इस चीज को लेकर और उसी चीज को हम कस्टमर्स को अवेयर करने के लिए यूज करते हैं। ओके, खास કરીને સેવા પખવાડિયાની ઉજવણીના કાર્યક્રમ ભાગ અનુસંધાને આજે એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે। તો દરેક કંપનીઓના સ્ટેક હોલ્ડરોને અભિનંદન આપું છું કે ઉર્જા બચાવવાની વાત હોય, ગ્રીન એનર્જીની વાત હોય, કે સેવા પખવાડિયાના માધ્યમથી દરેક સ્કૂલ અને કોલેજની અંદર એક અવેરનેસ આવી શકે એ માધ્યમથી આ કાર્યક્રમનું એક સુંદર આયોજન કર્યું છે। જે પણ કંપનીઓ આ કાર્યક્રમની અંદર સામેલ છે, ખાસ કરીને ઇન્ડિયન ઓઇલ અને તમામ એસપીસીએલ અલગ અલગ કંપનીઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોમાં સારી અવેરનેસ આવી શકે, સારી જાગૃતતા આવી શકે એ માટેનો આ કાર્યક્રમ દ્વારા રાખવામાં આવ્યો છે। સ્કૂલ અને કોલેજના માધ્યમથી સેવા પખવાડિયાના કાર્યક્રમ દ્વારા દરેક જગ્યાએ સારી રીતે ઉજવણી થઈ શકે એ પ્રકારના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન કરનાર તમામ ટીમને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું।